પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ થશે વિકાસ, પાટકરનું કહેવું છે। અમારા સમર્પિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા છે, રમણ પાટકરનું કહેવું છે। અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ શરૂ કર્યું ભાજપ કોંગ્રેસનું રાજકારણ। ભાજપના ઉમેદવારોને જ વિજેતા બનાવવા માટે પ્રચાર પણ કર્યો છે, આ પ્રકારનું નિવેદન આપ્યું। ઉમેશભાઈ અમારા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે સરપંચ તરીકે અમે રાખેલા છે। હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ જગ્યાએ ગયો નથી, આ બીજી પંચાયતમાં જ ગયો છું। દરેક જગ્યા પર બે છે તે બંનેને પૈસા પણ અમે આપ્યા। અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા, પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી, એટલે એનો મત આપણને ખબર પડી કે ભાઈ કોંગ્રેસ વાળો છે એટલે પણ નથી આવ્યો। બાકી અમે તો જાહેર કર્યું બે લડતા તો બધાને પૈસા આપવાના, સમજ્યા ને? પણ નહીં આવ્યા એટલે આપણે સમજી ગયા કે એ ભાઈ આપણી સાથે ચાલવાના નથી, અને ન ચાલે અમારી પાસે નહીં જ આવશે તો એને પૈસા આપશે કોણ? કંઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે કરી શકો? અને એટલા માટે તમારે હવે સમજવાનું છે, મતદાર તમે છો। તમે જો બરાબર સમજીને તમારો પવિત્ર મત, અમૂલ્ય મત જો બરાબર ઉમેશભાઈને જે પેનલે તમે આપશો તો આવતા દિવસની અંદર જે પણ નાના મોટા જે મેં તમને કહ્યા એવા 3 તો મોટા મેજર પ્રશ્નો છે। તો પાર્ટીનો ઉમેદવાર હશે ત્યાં જ વિકાસ થશે તે પ્રકારનું નિવેદન આપ્યું છે। એમએલએ રમણ પાટકરનું નિવેદન જે છે ખૂબ ચર્ચામાં અત્યારે ચાલી રહ્યું છે। સવાલ એ છે કે શું ભાજપ સમર્પિત જ જો ઉમેદવાર હોય અને જીતે તો એ ત્યાં જ પ્રચાર અને વિકાસ થતો હોય છે? સવાલ અહીંયા એ થઈ રહ્યો છે। તો જનતાના આંખમાં શું ધૂળ નાખવાનું કામ થઈ રહ્યું છે? આ તમામ સવાલો નિવેદન પરથી ઊભા થઈ રહ્યા છે। સત્તાધારી પાર્ટીના ઉમેદવાર હોય ત્યાં વિકાસ થાય, આ નિવેદન જ ઘણું બધું કહી જાય છે। તો પડગામમાં ચૂંટણી પ્રચારમાં પાટકર બોલ્યા છે અને આ નિવેદન તેમણે આપ્યું છે કે પાર્ટીનો ઉમેદવાર હશે ત્યાં વિકાસ થશે। તો ઉમરગામના ધારાસભ્યનું આ નિવેદન હાલ ચર્ચામાં છે, લોકો પણ ચર્ચા કરી રહ્યા છે। તો પછી અન્ય પાર્ટીના જો ઉમેદવાર હોય, કારણ કે હવે તો ગ્રામ્ય લેવલે પણ ભાજપ કોંગ્રેસ થઈ ગયું છે। એક સમય હતો કે જ્યારે કોમન મેન, કારણ કે ગ્રામ્ય લેવલે કોમન મેનને ઉમેદવાર ગણવામાં આવતો હતો, પરંતુ એ પણ હવે પાર્ટી સમર્પિત થઈ ગયા છે, તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે। અને જ્યાં સુધી વિકાસની વાત છે, જ્યાં સુધી ગ્રામ્ય લેવલે સુવિધાઓ આપવાની વાત હોય, તો તેમાં પણ જાણે કે વહાલા દવલા થતા હોય તે પ્રકારનું આ નિવેદન પરથી પણ લાગી રહ્યું છે। તો ચૂંટણી પ્રચારમાં બોલ્યા છે પાટકર કે પાર્ટીનો ઉમેદવાર હોય ત્યાં વિકાસ થાય। સવાલ એ છે તો શું? ભરતસિંહ વાઢેર આપણી સાથે જોડાઈ ગયા છે, સંવાદદાતા, તેમની પાસેથી વધુ અપડેટ મેળવીએ। જી, આ શું બોલી ગયા પાટકર? ભરત? જી બિલકુલ, ફરી એક વખત ઉમરગામના સાંસદ રમણ પાટકર વિવાદમાં આવ્યા છે। જો કે આ વખતે તેઓએ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પડગામમાં ગયા હતા અને જ્યાં એક ભાજપ સમર્થિત ઉમેદવારના પ્રચાર કર્યા હતા, એ દરમિયાન આ રીતે વિવાદિત નિવેદનો કર્યા છે, જેમાં તેઓએ કેટલીક જગ્યાએ ખોટા કામ થયા છે તેવું પણ આ નિવેદનમાં જણાવ્યું છે। સાથે જ જે ભાજપના ઉમેદવારો છે તેમને પૈસા પણ આપ્યા હોવાનું તેઓ જાહેરમાં આ રીતના કહી રહ્યા છે। અને સાથે સાથે જે લોકો છે એમને પણ ભાજપ સમર્થિત ઉમેદવારોને જ મત આપવા અને તેમને જીતાડવા માટેના છે એ આહવાન કરવામાં આવી રહ્યા છે। અને જ્યાં જો સત્તાધારી પાર્ટીના ઉમેદવાર હશે કે સરપંચ હશે તો જ વિકાસ થશે, આવું પણ જણાવી રહ્યા છે। આમ ધારાસભ્યએ એ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસનું રાજકારણ કરતા અત્યારે વલસાડ જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે અને આ ધારાસભ્યનું નિવેદન છે એ અત્યારે વિવાદ જગાવી રહ્યું છે। નહીં તો સવાલ એ છે કે બીજી પાર્ટીના કોઈ ઉમેદવાર હોય તો ત્યાં એ વિસ્તારમાં વિકાસ નહીં થાય, આનો મતલબ તો એ થયો ને? તો પછી આડકતરી રીતે જી બિલકુલ, જે રીતે જે અંદર સંબોધન કરી રહ્યા છે એ પ્રમાણે તો સ્પષ્ટ એ રીતનું જ લાગી રહ્યું છે। અને તેઓએ જણાવ્યું છે કે જ્યાં આગળ ભાજપ સમર્થિત ઉમેદવારો કે સત્તાધારી પાર્ટીના ઉમેદવારો છે ત્યાં જ વિકાસ થાય છે અને ત્યાં જ પૈસા એટલે કે ગ્રાન્ટ આપવામાં આવે છે અને ત્યાં આગળ જ વિકાસ થાય છે અને એવા જ ગ્રામ પંચાયતની વિકાસ થાય છે। અને આથી જે અન્ય જે ભાજપ સમર્થિત ન હોય કે અન્ય કોઈ પાર્ટીના સમર્થિત ઉમેદવારો હોય કે કાર્યકર્તાઓ હોય ત્યાં આગળ વિકાસ નથી થતો, આવું પણ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। નહીં તો આનો મતલબ ભરત, એ લોકોને પણ પછી આ પ્રકારના જ્યારે નિવેદનો આવે સામે ત્યારે લોકોના મનમાં શું થતું હોય છે? તો પછી એવું થતું હોય છે કે ચલો ભાજપમાં ભળી જઈએ તો જ આપણો વિકાસ થશે, આપણા ગામનો વિકાસ થશે।
બિલકુલ સંધ્યા, અત્યાર સુધી જોવા જઈએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થાનિક જે ગામના આંતરિક જે છે વિકાસની વાતો છે કે એમના ત્યાં આગળ વ્યક્તિગત રીતે જ લડાતી હોય છે. ગામ લોકો જો કોઈ રાજકીય પાર્ટીના સિમ્બોલ પર કે કોઈ રાજકીય પાર્ટીના હોદ્દા પર કે એના સિમ્બોલ સાથે નથી લડાતી, તેમ છતાં ધારાસભ્ય રમણ પાટકરે આ રીતના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાના પાર્ટીના કે પોતાના સમર્થિત ઉમેદવારને ત્યાં આગળ પ્રચાર એમના સમર્થનમાં પ્રચાર કરી અને જાહેરમાં જ આ રીતના જે ભાજપ કોંગ્રેસનું કે જે રીતનું રાજકારણ કરી રહ્યા છે તેને લઈને સ્વાભાવિક છે કે હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી. હેમાંગભાઈ, રમણભાઈ પાટકર બોલી રહ્યા છે કે જ્યાં પાર્ટીનો ઉમેદવાર હોય ત્યાં વિકાસ થાય, ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા માટે પ્રચાર કર્યો અને આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે, અને કેવી રીતે જોઈ રહ્યા છો આપ? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે એ મને લાગે છે કે અત્યારે જે પ્રમાણે લોકશાહીની વિરુદ્ધનું આ પ્રકારેનું બયાન બોલી રહ્યા છે તો એના બે જ કારણો હોઈ શકે. કાં તો એ તેઓ હાર ભાળી ગયા હોય અને કાં તો જે ગામડાઓની અંદર અત્યારે મનરેગાની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારની અંદર લોભ અને લાલચ જાગી હોય. પણ હકીકતમાં આ ગામડાની પ્રજા માટે જ્યારે સરપંચનું ઇલેક્શન છે એક એવું ઇલેક્શન છે કે જે કોઈ પણ પ્રકારના મેન્ડેટ વિના લડાતું અમેરિકન પદ્ધતિમાં જેવી રીતે પ્રમુખ પદમાં ઉમેદવારી લડાય છે એવા પ્રકારનું આ ઇલેક્શન લડાતું હોય છે કે જેની અંદર ભાજપ કોંગ્રેસ કે કોઈના સિમ્બોલ ઉપર નથી લડાતું, વ્યક્તિ ઉપર લડાય છે. અને આવે વખતે તેઓ સરપંચને જાહેરમાં રૂપિયા આપતો તેમનો વિડીયો જાહેર થતો હોય, તેઓ પોતે એવું કહેતા હોય કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને હજી બહાર લાવવાનો બાકી છે, પોતાની સરકાર સામું જ બોલતા હોય અને સાથે સાથે આવી રીતે લોકશાહીની વિપરીત વાતો કરતા હોય. એ મને લાગે છે કે આ વિસ્તારના લોકોને ધમકી આપી રહ્યા છે અને વિસ્તારના લોકોને બ્લેકમેલિંગ કરી રહ્યા છે. આ ભારતીય જનતા પક્ષના ધારાસભ્યનું આ પહેલી વારનું નિવેદન નથી. ભૂતકાળમાં અનેક ધારાસભ્યો પ્રભુભાઈથી માંડીને અનેક ધારાસભ્યો આવા નિવેદન આપી ચૂક્યા છે કે જો અમને તમે વોટ આપશો તો જ તમારા કામ થશે, નહીતર કામ નહીં થાય. કેટલાક લોકોએ તો એમ પણ કીધું છે. અહીંયાથી રમણભાઈ પાટકર ક્યાંક એવો કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઇનડાયરેક્ટલી કે ભાઈ ભાજપમાં ભળી જાવ તો વિકાસ થશે. બિલકુલ એ જ છે. ભાજપની અંદર ગંગાની અંદર ભાજપના ગંગાની અંદર સ્નાન કરી દો તો જ તમારો વિકાસ શક્ય છે. પણ અત્યારે જે પ્રમાણે જનતા જે છે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની અંદર આમને બોલવું કેમ પડે આવું? કારણ કે જનતાને અત્યારે મૂડ છે એ કંઈક અલગ મૂડ છે ને એ મૂડ જે છે એ મને લાગે છે રમણભાઈ પારખી ગયા છે. છતાં પણ આપના માધ્યમથી હું કહું છું સંધ્યા કે ના માત્ર રમણભાઈ પણ આવા પ્રકારના જેટલા પણ નાના નાના બનાવો છે કે આવા મોટા બનાવો છે એની સામું કોંગ્રેસનું અમારું લીગલ સેલ એ ત્વરિત પગલાં લેવાનું છે. રમણભાઈ વિરુદ્ધની અંદર પણ અમે એમની આ વિડીયો જે અમારી જોડે આવ્યો છે એના ઉપર ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરવાની તજવીજ ચાલુ કરી છે. અને ખાસ કરીને ભાજપ અત્યારે સમરસ કરવા માટે થઈને ગામડાઓને, કારણ કે સમરસ કરે અને પછી મનરેગાની અંદર મોટા મોટા કૌભાંડો કરવાના. બચોભાઈ ખાબડ મંત્રી પુત્રોના કૌભાંડ અત્યારે આપણી સામે જ છે, કરોડો રૂપિયાના કૌભાંડો કરવાના. એટલે આ કૌભાંડો જે છે એ કરવા માટેનો પરવાનો જે છે એ સરપંચનું ઇલેક્શન છે. કારણ કે સરપંચની સીધી સહીથી એકમાત્ર એવા સરપંચ છે, મેયરની પણ સહી ના ચાલે કોઈ જગ્યાએ, ના મુખ્યમંત્રીની પણ ચાલે પૈસા ચૂકવવાની અંદર, કારણ કે ના વડાપ્રધાન શ્રીની પણ ચાલે. એકમાત્ર સરપંચ જે છે એને સત્તા છે કે પોતાની સહીથી એ પૈસા ચૂકવી શકે છે અને મંત્રીની સહી જોડે હોય. એટલે ભ્રષ્ટાચાર માટે થઈને આ ભ્રષ્ટાચારના જે ચસ્કા છે એ વોટ કમાવાના નુસ્ખા થઈ ગયા હોય એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હેમાંગભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રમણ પાટકર સામે કાર્યવાહીની વાત કોંગ્રેસ પણ કરી રહ્યું છે.